નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો અંબાલાલની ભારે આગાહી, ગુજરાતની અંદર ચોમાસું। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 17મી તારીખથી લઈને 19 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। જોકે દેશના મધ્ય ભાગમાં વરસાદનું જે લો પ્રેશર બનવું જોઈએ તે બનતું નથી, જેના કારણે વરસાદી સિસ્ટમ નબળી પડતી દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે બિહારની અંદર અતિભારે વરસાદ પડવાને કારણે ઠેર ઠેર તબાહીના તસવીરો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા। રાજકોટમાં લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા છે। આ વખતે લોકમેળામાં જે લોકો રાઇડ ધારકો છે તેમને ફરજિયાત વીમો લેવો પડશે, તેમજ દુકાનધારકોએ દુકાનમાં સીસીટીવી તેમજ ફાયરના સાધનો પણ મૂકવા પડશે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ છે। યાંત્રિક રાઇડરના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજળી કનેક્શન આપવામાં આવશે। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર પણ એલર્ટ પર છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જીઓ લાવ્યું 3 સસ્તા રિચાર્જનો પ્લાન। મુકેશ અંબાણીનું જીઓ 3 સસ્તા રિચાર્જ પ્લાન લાવ્યું છે। કંપનીએ 3 સસ્તા ટુ અનલિમિટેડ અપગ્રેડ પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે, જેમાં ₹51નો પ્લાન પણ સામેલ છે। આ સસ્તો પ્લાન 5G યુઝરને મોટી રાહત આપી શકશે। ઉલ્લેખનીય છે કે આ ધ્યાનમાં રાખવું પડશે કે આ 3 રિચાર્જ પ્લાન એડ ઓન પેક છે કે નહીં। તમારી પાસે પહેલેથી જ એક્ટિવ રિચાર્જ આના માટે હોવું જોઈએ। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો છૂટક મોંઘવારી દર ફરી 5%ને પાર। છૂટક મોંઘવારી દર ફરી એકવાર 5%ને પાર થઈ ગયો છે। ખાદ્ય ચીજ વસ્તુના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર વધ્યો છે। જૂન 2024માં છૂટક ફુગાવાનો દર 5.08% હતો, જે મે મહિનામાં 2005થી લઈને 4.80% થયો છે। મોંઘવારી દરમાં વધારો થયો છે અને તે 9%ને પાર કરી ગયો છે। ખાદ્ય ફુગાવાની વાત કરીએ તો ખાદ્ય ફુગાવાનો દર જૂન મહિનામાં 9.36% હતો, જે મે મહિનામાં 8.73% જેટલો પણ હતો। આ સાથે આપણે આ ચાલુ મહિનો એટલે કે જુલાઈ મહિનાની વાત કરીએ તો આજે ફુગાવાનો દર 2.3% જેટલો થયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 1.25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે ચાંદીની કિંમત। આગામી દિવસોમાં ચાંદીની ચમક વધુ વધી શકે છે। ટૂંક સમયમાં ચાંદીની કિંમત 1 લાખને પાર થઈ શકશે અને પ્રતિ કિલોએ ₹1.25 લાખ સુધી પહોંચી શકે છે। મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે ચાંદીની કિંમતનો લઈને પોતાનો રિપોર્ટમાં મોટી આગાહી કરી છે। તેના અહેવાલમાં બ્રોકરેજ હાઉસ રોકાણકારોને ભાવ ઘટવાના કિસ્સામાં ચાંદી ખરીદવાની સલાહ આપી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફોરેન એક્સચેન્જ રિઝર્વર ઓલ ટાઈમ હાઈ। ભારતનો ફોરેન એક્સચેન્જ રિઝર્વર ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે। ડેટા જાહેર કરતા આરબીઆઈએ કહ્યું કે 5 જુલાઈ 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડોળ 5.158 બિલિયનથી વધીને 757.155 બિલિયન પર પહોંચી ગયો છે, જે અગાઉના સપ્તાહમાં 651.997 બિલિયન હતો। આ સતત 7મા અઠવાડિયાનું છે, જ્યારે વિદેશી મુદ્રા ભંડોળ 750 બિલિયનની ઉપર પણ રહેશે।
તો મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો બજારમાં રેકોર્ડ તેજી, ઓલ ટાઈમ હાઈ. શેર બજારમાં આજે ફરી રેકોર્ડ તેજી જોવા મળી છે. સેક્શને 80,893 પર પહોંચીને ઓલ ટાઈમ હાઈ નોંધ્યો છે. તો આ તરફ નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ છે. નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ થઈને 24,592ની સપાટી પર પહોંચ્યો હતો. સેક્શનમાં 800 પોઈન્ટ જેટલો તો નિફ્ટીમાં 200 પોઈન્ટ કરતાં પણ વધુ ઉછાળો આવ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. કિસાન સન્માન નિધિની રકમ વધી શકશે. કેન્દ્રીય બજેટમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારી શકશે. હાલમાં ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. તેને વધારીને હવે 8,000 કરવામાં આવે તેવી શક્યતા છે. જેના માટે બજેટમાં 80,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. હાલમાં આ યોજના માટે 60,000 કરોડની જોગવાઈ થઈ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિહારમાં પેટ્રોલના લીટર દીઠ 5 પૈસા ઘટીને 107.12 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલની વાત કરીએ તો 5 પૈસા ઘટીને 93.84 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. યુપીમાં પેટ્રોલની વાત કરીએ તો 21 પૈસા ઘટીને 94.49 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલની વાત કરીએ તો 24 પૈસા ઘટીને 87,055 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે. આ સાથે આજે વિવિધ રાજ્યની અંદર પણ પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો લેખિત પરીક્ષા વિના સેનામાં અધિકારી બનવાની તક. એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ 57માં કોર્સનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જેના દ્વારા સેનામાં સીધી લેફ્ટનન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. એનસીસી સ્પેશિયલ એન્ટ્રી સ્કીમ અંતર્ગત ભરતીમાં એનડીએ કે સીડીએસની જેમ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે નહીં, પરંતુ સીધી એસબીએસઈ ઇન્ટરવ્યૂ થાય છે. જે વેબસાઇટ પર જઈને અરજી કરી શકાય છે. અરજીની હવે છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2024 છે. તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.